હેલો, માયસેલ્ફ ડૉક્ટર પલકન, વર્કિંગ એટ શાશ્વત હિમેટો ઓન્કો એસોસિએટ્સ. આજે આપણે વાત કરીશું બોન મેરો એસ્પિરેશન અને બાયોપ્સી. શું છે બોન મેરો એસ્પિરેશન અને બાયોપ્સી? બોન મેરો એટલે શરીરના હાડકાની અંદર રહેલો હાડકાનો માવો કે જેને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ, તેને ઇંગ્લિશમાં કહેવાય બોન મેરો. ત્યાંથી આપણા શરીરનું આખા શરીરનું ત્યાંથી બ્લડ બને છે. બ્લડમાં આવેલું હિમોગ્લોબિન, વ્હાઇટ બ્લડ સેલ, WBC, પ્લેટલેટ એટલે કે ત્રાક કણો, તે બધા હાડકાની અંદર હાડકાના માવામાંથી બને છે. બોન મેરો એક એવી પ્રોસિજર છે કે જ્યારે આપણે કોઈ પણ બ્લડ કેન્સર અથવા તો કે લોહીને લગતી કોઈ બીમારીનું નિદાન કરવું હોય ત્યારે એ રિપોર્ટ જરૂરી છે. બોન મેરો મુખ્યત્વે થાપાના હાડકામાંથી કરવામાં આવે છે. તે કોઈ જટિલ ઓપરેશન નથી, માત્ર 10થી 15 મિનિટની પ્રોસિજર છે. તેમાં આખા શરીરને ખોટું કરવું પડતું નથી. થાપાનો ભાગ ખોટો કરીને હાડકાની અંદરથી હાડકાનો માવો અને તેમાંથી બ્લડ લેવામાં આવે છે, જેને આપણે લેબોરેટરીમાં મોકલીએ છીએ. તેને કહેવાય બોન મેરો એસ્પિરેશન. હવે વાત થઈ બોન મેરો બાયોપ્સીની. તો જે અસ્થિ મજ્જામાંથી આપણે કટકી કાઢીએ, બોન મેરોની જે ટુકડો લઈએ તેને પણ આપણે સાથે લેબમાં મોકલીએ છીએ, તો તેને કહેવાય બોન મેરો બાયોપ્સી. આ પ્રોસિજર પછી દર્દીને કોઈ આરામની કે એવી ખાસી એવી જરૂર નથી. તે માત્ર 10થી 15 મિનિટની માઇનર પ્રોસિજર છે. દર્દી તેની મેળે ચાલીને જઈ શકે છે, ટ્રાવેલિંગ કરી શકે છે, ડ્રાઇવિંગ કરી શકે છે. તે કોઈ ઓપરેશન નથી, તેમાં એક પણ જાતનો ટાંકો આવતો નથી.